નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચર નંબર 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક એવો ટોપિક ડિસ્કસ કરતા હતા કે જ્યારે તત્વના પરમાણુ ક્રમાંક 100થી વધારે હોય તો એનું નામકરણ કેવી રીતે કરી શકાય, બરાબર છે? તો ત્યારે પહેલાં એવું આપણે વાત કરી હતી, જો તમને યાદ હોય થોડું રિવાઇન્ડ કરી દઉં છું કે ભાઈ ત્યારે એવો પ્રોબ્લેમ ક્રિએટ થયેલો કે ભાઈ આપણે પહેલાં પરંપરાગત પદ્ધતિ હતી, મતલબ જે દેશની અંદર તત્વો શોધવામાં આવે એ દેશના વૈજ્ઞાનિકના નામ અથવા તો એ દેશના નામ ઉપરથી તત્વને નામ મળતું અને એને સમર્થન આપવાનું, મંજૂરી આપવાનું કામ IUPAC કરતું હતું. પણ એમાં થોડાક પ્રોબ્લેમ ક્રિએટ થયા. શું તો કે ભાઈ ધીમે ધીમે ઊંચા પરમાણુ ક્રમાંકવાળા તત્વો શોધાણા તો એની એક તો માત્રા ઓછી હતી અને પ્લસ એ અસ્થાયી હતા, એટલે એના રિસર્ચ માટે ખૂબ મોંઘા સાધનો અને ખૂબ સાધનોથી સજ્જ સારી એવી પ્રયોગશાળાની જરૂર પડતી હતી, જે બધા રાષ્ટ્ર પાસે નહોતી, બરાબર છે? એટલે અમુક કન્ટ્રી સ્પર્ધાના ઓલામાં તત્વો વિશેની પૂરેપૂરી માહિતી હજુ શોધાણી ન હોય, એટલે કે તત્વો વિશેની વિશ્વસનીય માહિતી મળી ન હોય છતાં તત્વો શોધ કર્યાનો દાવો કરવા માટે લલચાતા હતા. જેમ કે આપણે કીધું હતું કે 104મા નંબરનું તત્વ શોધ્યું એનો દાવો કરનાર બે કન્ટ્રી હતા, એક અમેરિકા અને બીજું હતું સોવિયત રશિયા, બરાબર છે? અમેરિકાવાળાએ એને રુથરફોર્ડિયમ નામ આપ્યું હતું અને રશિયાવાળાએ એને કુર્ચાટોવિયમ નામ આપ્યું હતું. પણ પછી આવી તકલીફ આગળ ન થાય એ માટે IUPACએ એવી ભલામણ કરી કે જ્યાં સુધી કોઈ તત્વ વિશે વિશ્વસનીય માહિતી નથી મળતી ત્યાં સુધી તત્વને હંગામી નામકરણ એટલે કે કામચલાઉ નામકરણ આપવામાં આવતું હતું. અને એની માટે એના પરમાણુ ક્રમાંકમાં જે આંક આવતા હોય એ આંકને સૂચિત કરતા, બરાબર છે? તો એ આંકને સૂચિત કરતો એનું નામ બનાવવામાં આવતું. અને એની માટે મેં તમને યાદ હોય તો ગઈકાલના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 7ની અંદર મેં તમને એવું કીધું હતું કે ભાઈ 0 માટે શબ્દ હતો નીલ, પછી 1 માટે હતો અન, 2 માટે તો બી, 3 માટે ટ્રાય, 4 માટે ક્વાડ, 5 માટે પેન્ટ, 6 માટે હેગ્સ, 7 માટે સેપ્ટ, 8 માટે ઓક્ટ અને 9 માટે ઇન. અને દરેકનો પહેલો અક્ષર એની સંજ્ઞા માટે હતો. આટલું ક્લિયર હશે બાળકો? ઓકે, તો એ ટોપિક ત્યારે આપણો અધૂરો હતો. આજે આપણે ટોપિકને કમ્પ્લીટ કરવા તરફ આગળ વધીએ છીએ. બાળકો, હવે મારી પાસે પરમાણુ ક્રમાંક નંબર 101 વાળો તત્વ છે. તો દાખલા તરીકે મારી પાસે આ 101માં તત્વની વિશ્વસનીય માહિતી નહીં હોય તો મારે આને નામ દેવું હોય તો કેવી રીતે દેવાનું? તો કે ચિંતાનો વિષય નથી, બહુ જ ઇઝી છે, ધ્યાન રાખીને શીખજો. બાળકો, 101માં પહેલો અંક શું છે? 1. બાળકો, 1 માટે આપણે કયો શબ્દ પસંદ કરેલો છે? અન. તો પહેલા આપણે લખીએ અન. ઓકે બાળકો, પછી શું છે? તો કે 0. 0 માટે આપણે શું શબ્દ છે બાળકો? નીલ. તો નીલ. પછી બાળકો એક ફરી પાછું એક આવ્યું તો 1 માટે શું શબ્દ છે? તો કે અન. અન, નીલ, અન. બાળકો, ગઈકાલના લેક્ચરમાં મેં કીધું હતું કે આ રીતે નામકરણ કરો પછી પાછળ એક પ્રત્યય લાગે, ઈયમ, IUM, ઈયમ પ્રત્યય લાગે. તો આમાં બાળકો ઈયમ પ્રત્યય લગાડીએ, IUM. તો શું નામ થઈ ગયું? અન, નીલ, અનિયમ. રેડી? હવે બાળકો આની સંજ્ઞા કેવી રીતે તૈયાર કરવાની? તો બાળકો આની સંજ્ઞા તૈયાર કરતા શીખવાડું છું, ધ્યાનથી શીખો. સૌથી પહેલા તમે અન લીધું હતું ને, તો અનમાં શું હતું? યુ. તો અનનું લઈ લો યુ. ઓકે, અન માટે આપણે યુ લેવાનું ને, રેડી? તો યુ લઈ લો. ઓકે, અન માટે આપણે યુ લેવાનું હોય છે. પછી બીજું હતું 0. 0 માટે શું છે? નીલ. નીલમાંથી એન લેવાનું બાળકો. રેડી? પછી પાછો એકડો. એકડો એટલે અન. અનમાંથી શું લેવાનું બાળકો? યુ લેવાનું. તો શું સંજ્ઞા થઈ ગઈ? યુ એન યુ.
એટલે કે 101 માં તત્વનું નામ થયું અનનીલ અનિયમ અને સંજ્ઞા થઈ UNU. સમજાય છે બાળકો? પણ બાળકો હવે 102મું તત્વ આવે, જો 102મું તત્વ આવે તો કેમ કરવાનું બાળકો? શીખી લ્યો. કદાચ પહેલામાં હજી તકલીફ પડી હોય, બીજામાં હજી શીખવાડું છું, ધ્યાનથી શીખો. પહેલો અંક શું છે? 1. 1 માટે કયો શબ્દ બાળકો? તો કે અન. પછી શું છે બાળકો? તો કે 0. 0 માટે કયો શબ્દ છે બાળકો? તો કે નીલ. પછી 2. 2 માટે શું શબ્દ છે? બી. અને પછી હું લખવાનું બાળકો? ઈયમ કરવાનું. પણ બાળકો અહીંયા ધ્યાન રાખો, બી ના સ્પેલિંગમાં પાછળ આઈ આવી ગયું, એટલે હવે તમારે આમ નહીં લખવાનું IU એમ, કેમ કે આઈ ઓલરેડી આવી ગયું છે. તો આઈ ઓલરેડી આવી જાય છે તો ખાલી યુ અને એમ, અન નીલ બિયમ. શું નામ થઈ ગયું? અન નીલ બિયમ. સંજ્ઞા કેમ દેશો? પહેલો અક્ષર યુ, તો પહેલો અક્ષર યુ. પછી નીલનો પહેલો અક્ષર એન, તો એન. બી નો પહેલો અક્ષર બી, તો બી. તો શું સંજ્ઞા થઈ ગઈ બાળકો? UNB. ફરી બાળકો શીખવાડું છું, ધ્યાન આપો. 103માં નંબરનું તત્વ, કદાચ હજી 101 102 નો આવડ્યો હોય તો હજી 103 શીખવાડું છું. જુઓ બરાબર. પહેલો અંક શું છે? 1. 1 માટે શું નામ? અન. પછી શું છે બાળકો? 0. 0 માટે શું છે? નીલ. પછી કયો અંક છે? 3. 3 માટે હું? ટ્રાય. તો ટ્રાય. અને આમાં જો છેલ્લે આઈ આવી ગયું તો ખાલી હું લખવાનું? UM. તો શું નામ થઈ ગયું? અન નીલ ટ્રાયમ. અન નીલ ટ્રાયમ. સંજ્ઞા શું બનાવશો બાળકો? પહેલો અક્ષર યુ, અને સંજ્ઞામાં બાળકો ધ્યાન રાખવાનું, પહેલો અક્ષર કેપિટલ હોય, બીજા સ્મોલ લેટર આવે. અન માંથી યુ, નીલ માંથી શું લેવાનું? એન. અને ટ્રાય એમાંથી ટી. તો હું સંજ્ઞા થઈ ગઈ બાળકો? UNT. બાળકો 104માં નંબરનું તત્વ, તો જો ફરી એકવાર શીખવાડું, શીખી લ્યો બરાબર ધ્યાનથી. એકડો એટલે હું બાળકો? તો કે અન. પછી હું આવે? 0. 0 માટે હું? તો કે નીલ. 4. 4 માટે હું શબ્દ છે? તો કે ક્વાડ. તો ક્વાડ. અને પાછળ શબ્દ લગાડવાનો ઈયમ. તો શું નામ થઈ ગયું? અન નીલ ક્વાડિયમ. સંજ્ઞા શું કરશો? અનનો પહેલો અક્ષર યુ, નીલનો પહેલો એન, અને ક્વાડનું પહેલું ક્યુ. તો હું સંજ્ઞા થઈ ગઈ બાળકો? UNQ. બાળકો 105માં નંબરનું તત્વ, એકડો છે એટલે હું બાળકો? હવે આવડવું જોઈએ. અન. 0 માટે તો કે નીલ. 5 બાળકો? 5 માટે શું છે? પેન્ટ. અને પાછળ હું લગાડવાનું? IUM, ઈયમ. તો શું નામ થયું? અન નીલ પેન્ટિયમ. ખ્યાલ આવી ગયો? ઓકે. સંજ્ઞા આપીએ બાળકો? અનનો પહેલો અક્ષર યુ, નીલનો પહેલો અક્ષર એન, અને પેન્ટનો પહેલો અક્ષર પી. તો સંજ્ઞા થઈ UNP. બાળકો 106માં નંબરનું તત્વ, તો હવે તો આવડશે ને બાળકો? એકડો છે તો હું લખશો? બરાબર, અન આવશે ને?
ઝીરો, ઝીરો માટે હું બરાબર છે નીલ. અને છ, છ માટે આપણે શું શબ્દ આપ્યો બાળકો? હેગ્સ. અને ઈયમ લગાડવાનું અન નીલ હેક્ઝિયમ. તો અન નો યુ, નીલ નો એન અને હેગ્સ નો એચ. તો બાળકો સંજ્ઞા થાય UNH. બાળકો 107મા નંબરનું તત્વ. તો બાળકો હવે તો પેટર્ન ખબર પડી ગઈ ને. એકડો એટલે યાદ આવી ગયું ને, અન. ઝીરો મતલબ નીલ. 7 આવ્યું, 7 માટે શું છે? સેપ્ટ. અને ઈયમ લગાડવાનું અન નીલ સેપ્ટિયમ. બાળકો સંજ્ઞા શું આપશો? અનનું યુ લેવાનું, નીલનો એન અને સેપ્ટનો એસ. તો UNS. બાળકો 108મા નંબરનું તત્વ. શું નામ દેશો? જો પહેલું એકડો. એકડો એટલે શું? અન. ઝીરો એટલે નીલ. 8, 8 માટે શું છે? ઓક્ટ. તો ઓક્ટ. અને પાછળ લગાડવાનું ઈયમ અન નીલ ઓક્ટિયમ. તો પહેલો અક્ષર યુ, નીલનો એન અને ઓક્ટનો ઓ. બાળકો મેં 101 થી 108 સુધી આ જે નામકરણ કર્યું અને એની સંજ્ઞા કરી. સમજાણું બધાને? ક્લિયર થાય છે? ઓકે. પણ બાળકો આ નામકરણ ક્યાં સુધી માન્ય હોય? જ્યાં સુધી તત્વની વિશ્વસનીય માહિતી ન મળે ત્યાં સુધી. હવે જેવી તત્વની વિશ્વસનીય માહિતી મળી જાય એટલે બાળકો આ નામ છે એ માન્ય ન ગણાય. જેમ કે 101માં તત્વો વિશેની વિશ્વસનીય માહિતી મળી ગઈ, બરાબર? તો હવે જે કન્ટ્રીએ આ 101મું તત્વ શોધ્યું કે જેણે આ તત્વો વિશે વિશ્વસનીય માહિતી આપી, એ દેશને IUPAC વાળા મંજૂરી આપે છે કે હવે તમે આને નામ આપી શકો છો. રેડી? અને કોઈ પણ તત્વને નામ મેં કીધું એમ કઈ રીતે અપાય? કાંઈ રાષ્ટ્રને માન મળે અને કાં એ રાષ્ટ્રના કોઈ સાયન્ટિસ્ટને માન મળે, એ રીતે નામ અપાય. જેમ કે બાળકો 101મા નંબરના તત્વોને મેન્ડેલિફના માનમાં નામ મળેલું છે મેન્ડેલિવિયમ. 101માં તત્વની બાળકો વિશ્વસનીય માહિતી મળી ગઈ છે એટલે એનું નામ બનાવી નાખ્યું છે મેન્ડેલિવિયમ, મેન્ડેલિફના માનમાં. અને મેન્ડેલિવિયમ માટે બાળકો એને સંજ્ઞા રાખેલી છે MD. 101માં તત્વનું નામ મેન્ડેલિવિયમ અને સંજ્ઞા શું બાળકો? MD. ખ્યાલ આવે છે? પછી બાળકો 102માં તત્વનું નામ તો કે નોબેલિયમ. રેડી? તો બાળકો 102માં તત્વનું નામ જે નોબેલિયમ છે, ઓકે, તો એના માટેની સંજ્ઞા, તો બાળકો નોબેલિયમ માટે સંજ્ઞા રાખવામાં આવે છે NO. નોબેલિયમ. નોબેલ માટે જે નોબેલ પ્રાઇઝ છે, બરાબર, એ પણ એક વ્યક્તિના નામ ઉપરથી જ લીધેલું, એના માનમાં છે આ નોબેલિયમ. પછી બાળકો 103માં તત્વનું નામ લોરેન્શિયમ.
103 તત્વનું નામ શું છે બાળકો? લોરેન્શિયમ. એની સંજ્ઞા છે બાળકો Lr. ફરી એકવાર બોલું છું, 101 તત્વને શું નામ IUPAC સ્વીકૃત કરેલું છે? મેન્ડેલિવિયમ. સંજ્ઞા શું સ્વીકૃત કરી? MD. 102 તત્વનું IUPAC સ્વીકારેલું નામ શું છે? નોબેલિયમ. શું સંજ્ઞા સ્વીકારી? NO. 103 તત્વનું નામ લોરેન્શિયમ. એની સંજ્ઞા શું સ્વીકારી બાળકો? Lr. 104 તત્વનું નામ રુથરફોર્ડિયમ. 104 તત્વનું નામ રુથરફોર્ડિયમ. હવે બાળકો યાદ આવે છે કે ઓલો દાવો કર્યો તો અમેરિકા અને સોવિયત, એમાંથી 104 તત્વની માહિતી, વિશ્વસનીય માહિતી કયા દેશે આપી હશે? અમેરિકાએ આપી હોવી જોઈએ ને, કેમ કે યાદ કરો, અમેરિકાએ રુથરફોર્ડિયમ નામ સૂચવ્યું હતું અને સોવિયતે આનું નામ શું સૂચવ્યું હતું? કુર્ચાટોવિયમ. પણ બાળકો IUPACએ કયા નામનો સ્વીકાર કર્યો? રુથરફોર્ડિયમ. એનો મતલબ એમ કે 104 નંબરના તત્વની વિશ્વસનીય માહિતી કયા દેશે આપી બાળકો? અમેરિકાએ આપી. રુથરફોર્ડ નામના સાયન્ટિસ્ટના માનમાં બાળકો એની સંજ્ઞા છે RF. શું સંજ્ઞા છે બાળકો? RF. રુથરફોર્ડિયમ RF. ઓકે. 105 નંબરનું તત્વ બાળકો ડુબનિયમ. 105 નંબરનું તત્વનું નામ શું છે બાળકો? ડુબનિયમ. ડુબનિયમની સંજ્ઞા છે DB. ફરી એકવાર બાળકો, 101 નંબરના તત્વનું નામ મેન્ડેલિવિયમ, સંજ્ઞા MD. 102 નું નામ નોબેલિયમ, NO. 103 તત્વનું નામ લોરેન્શિયમ, સંજ્ઞા LR. 104 નું નામ રુથરફોર્ડિયમ, સંજ્ઞા RF. 105 નું નામ ડુબનિયમ, સંજ્ઞા DB. પછી 106 તત્વનું નામ સિબોર્ગિયમ. ગ્લેન્ટી સિબોર્ગના માનમાં 106 તત્વનું નામ સિબોર્ગિયમ, સંજ્ઞા છે બાળકો SG. 106 તત્વનું નામ સિબોર્ગિયમ, સંજ્ઞા શું? SG. પછી 107 નંબરનું તત્વ બોહરિયમ. નિલ્સ બોહર નામના સાયન્ટિસ્ટના માનમાં 107 નંબરના તત્વનું નામ છે બોહરિયમ, સંજ્ઞા છે બાળકો BH. 108 નંબરનું તત્વ હાસિયમ, સંજ્ઞા છે બાળકો HS. ફરી એકવાર 101 મેન્ડેલિવિયમ, સંજ્ઞા MD. નોબેલિયમ 102 NO. 103 લોરેન્શિયમ LR. 104 રુથરફોર્ડિયમ RF. 105 ડુબનિયમ DB. 106 સિબોર્ગિયમ SG. 107 બોહરિયમ BH. 108 હાસિયમ અને HS. તો એનો મતલબ શું ખબર પડી બાળકો? કે આ દરેક તત્વના, ભલે મેં તમને આ નામ શીખવાડ્યા, પણ આ બધા તત્વની વિશ્વસનીય માહિતી મળી ગઈ છે. અને એ વિશ્વસનીય માહિતી જે મળી છે, બરાબર, એટલી બધાના નામ અને બધાની સંજ્ઞા પણ મળેલી છે. બાળકો, આ સમજાણું છે? ક્લિયર થાય છે? ઓકે. તો હું તમને 1 મિનિટનો સમય આપું છું. તમે બુકની અંદર 109 તત્વ માટે આ રીતે નામ કરો, પછી આપણે આગળ વધીએ. બરાબર? ખ્યાલ આવે છે? ઓકે. તો જુઓ બાળકો, 109 નંબરનું કર્યું કે? ઓકે. તો જો હવે એમાં આપણે આગળ વધીએ છીએ. જો 109 નંબરનું તત્વ, હવે 109 નંબરનું તત્વ છે, નામકરણ તમે કર્યું જશે, ચેક કરજો એની સાથે. પહેલે એકડો આવ્યો બાળકો. એકડો એટલે શું આવશે? ઓન.
પછી 0 0 એટલે શું આવે બાળકો તો કે નીલ અને 9 તો 9 માટે આપણે આપેલું જ છે શું ઇન તો તમે જુઓ શું થયું અન નીલ ઇન અને પ્રત્યય હું લગાડવાનો ઇયમ એટલે કે અન નીલ ઇનિયમ સંજ્ઞા આપી હોય શું કરશો બાળકો અન માંથી યુ નીલ માંથી એન અને ઇન માંથી ઈ એટલે સંજ્ઞા થશે યુ એન ઈ બાળકો 109 નંબરના તત્વનું નામ ખબર પડી જેને ખોટું પડ્યું હોય એ પછી સુધારી લેજો ઓકે અન નીલ ઇનિયમ યુ એન ઈ બાળકો એની વિશ્વસનીય માહિતી મળી ગઈ છે અને એનું નામ છે મેઇટનેરિયમ અને સંજ્ઞા છે એમટી ઓકે બાળકો 110મા નંબરનું તત્વ તો જો પેલો એકડો આવ્યો એટલે અન હવે અહીંયા ખાસ ધ્યાન આપજો બીજી વાર એકડો આવ્યો તો બીજી વાર એકડો આવ્યો તો બીજી વાર અન એટલે કે અન બે વાર આવે પછી 0 એટલે નીલ અને ઇયમ તો લાગે જ એટલે કે અન નીલિયમ સંજ્ઞા શું કરશો તો પહેલા અન માંથી યુ બીજા અન માંથી યુ અને નીલ માંથી એન યુએન બાળકો 110મા નંબરના તત્વ નામ અન નીલિયમ સંજ્ઞા યુએન અને એને પણ વિશ્વસનીય માહિતી મળી ગઈ છે બાળકો એનું નામ છે ધર્મસ્ટાદટ્યમ 110મા નંબરનું તત્વ શું છે ધર્મસ્ટાદટ્યમ સંજ્ઞા ડીએસ બાળકો 111 મુજો મજા આવી જાય એવું 111 તો પહેલા એકડા માટે હું અન બીજા એકડા માટે બીજી વાર અન ત્રીજા એકડા માટે ત્રીજી વાર અન અને પાછળ લગાડવાનો ઇયમ અન્યમ તો સંજ્ઞા શું કરશો પહેલા અન માંથી યુ બીજા અન માંથી યુ અને ત્રીજા અન માંથી યુ અને 111મા તત્વનું નામ આપણે રાખેલ છે બાળકો રોન્ટજેનિયમની સંજ્ઞા છે આરજી ક્ષ કિરણોનો શોધક રોન્જન એ રોન્જનના માનમાં રોન્ટજેનિયમ આરજી બાળકો 112મું તત્વ તો 112માં પહેલા એકડો આવે તો બાળકો અન બીજી વાર એકડો તો પાછું અન બગડા માટે આપણે યાદ કરો શું આવે બી અને આયુએમ માં હવે અહીંયા યુએમ જ લખવું પડે કેમ કે આઈ ઓલરેડી આવી ગયો તો અન બીયમ સંજ્ઞા શું કરશો તો કે પહેલા યુ બીજા પાછો યુ અને બી યુ બી 112મા નંબરનું તત્વ બાળકો એનું પણ બધી જ માહિતી મળી ગઈ છે એનું નામ છે કોપરનિશિયમ સંજ્ઞા છે CN ઓકે 113મા નંબરનું તત્વ તો પહેલા એકડો એટલે અન પાછો એકડો એટલે પાછું અન પછી તગડો એટલે ટ્રાય તો ટ્રાયમાં જો આઈ આવી ગયો તો માત્ર યુએમ જ લખવાનું અન ટ્રાયમ સંજ્ઞા શું કરશો તો કે પહેલા અન માંથી યુ બીજા અન માંથી યુ અને ટ્રાય માંથી ટી યુટી બાળકો આપણી ચોપડીમાં અહીંયા સ્ટાર કરેલો ફૂદડી કરેલી છે એનો મિનિંગ એવો છે કે આ તત્વનું હજુ નામ નથી આપવામાં આવ્યું આયુપીએસસી દ્વારા એને સ્વીકૃત નથી કરવામાં આવ્યું એવું આપણી ચોપડી કહે છે
પણ એકચ્યુઅલની અંદર હવે એક પણ તત્વ એવું નથી કે જેને IUPAC દ્વારા સ્વીકૃત નામ ન મળ્યું હોય. બાળકો જે કાંઈ તમારે ફૂદડી આવશે એના વિશે હું તમને 12th સ્ટાન્ડર્ડની અંદર આપણે P વિભાગ જ્યારે ચર્ચામાં લેશું ત્યારે હું આ બધા વિશે ચર્ચા કરીશ. ઓકે, એટલે અત્યારે હું એનું નામ નથી દેતો, બાકી આ બધાના નામ હાલમાં શોધાઈ ચૂક્યા છે. મતલબ IUPAC દ્વારા દરેક તત્વના નામની સ્વીકૃતિ થઈ ચૂકી છે. ઓકે બાળકો, 114 માં એક એટલે અન, બીજો એકડો એટલે અન, અને ચોગડો એટલે ક્વાડ, અને ઈયમ એટલે કે અન ક્વાડિયમ. સંજ્ઞા થશે યુ, પાછો અનમાંથી યુ અને ક્વાડનો ક્યુ, યુ ક્યુ. બાળકો એની માહિતી મળી ગઈ છે એટલે એનું નામ સ્વીકારી લીધું છે ફ્લેરોવિયમ. તો ફ્લેરોવિયમની સંજ્ઞા છે FL. ઓકે બાળકો, 115મા નંબરનું તત્વ તો કે અન, 5 એટલે પેન્ટ અને ઈયમ, અન પેન્ટિયમ. તો પહેલા અનમાંથી યુ, બીજા અનમાંથી યુ અને પેન્ટનો પી, UUP. બાળકો એમાં ફરી પાછી ફૂદડી આવી, તમને યાદ આવી ગયું? આનું નામ છે, સ્વીકારાઈ ગયું છે, પણ આપણે એને 12th માં ચર્ચા કરીશું, અત્યારે નહીં. કેમ કે અત્યારે તમારી માટે આટલા નામ ઇનફ થઈ જાય છે. ઓલું એવું થશે તમારું અત્યારનું કામ વધી જશે એટલે હું બીજા નામ નથી આપતો. કેમ કે તમે આટલા યાદ રાખો એ પણ તમારી માટે અગત્યનું છે. ઓકે બાળકો, 116મું તત્વ અન. હવે તો સ્પીડી ચાલીએ છીએ, સમજાશે ને? અન 6 માટે હેગ્સ અને ઈયમ, અન હેક્ઝિયમ. હું સંજ્ઞા લખું UH. એનું નામ છે બાળકો લિવરમોરિયમ, અને લિવરમોરિયમની સંજ્ઞા છે LV. ઓકે 117મું બાળકો અન સેપ્ટિયમ, US. પણ એમાંય ફુદ્દ ડી, મતલબ યાદ રાખવાની માથાકૂટ નથી. 118 અન ઓક્ટિયમ, તો UUO. એનું નામ પણ તમારે અત્યારે યાદ રાખવાનું નથી. હવે ઘણા કે સાહેબ તો 119 કરી શકાય, 119 હોય તો કાંઈ ચિંતા નથી, પણ આપણું આવર્ત કોષ્ટક 118 તત્વોએ ભરાઈ જાય છે એટલે આપણે અહીંયા 118 થી આગળ નથી જતા. તો 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંકવાળા તત્વોનું નામકરણ મેં તમને શીખવાડ્યું. ક્લિયર થયું બધાને? જો કોઈને આ નામકરણમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે બાળકો ફોન કરી અને પૂછી શકો છો. બાળકો જો તમારે કેમેસ્ટ્રીની કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી છે તો તમારે મારા મોબાઈલ નંબર ઉપર કોલ કરવાનો રહેશે. બરાબર, મારો નંબર તમને આજે આપી દઉં છું. બરાબર, 94 27 82 47 01. બરાબર, જો કોઈ કેમેસ્ટ્રીને રિલેટેડ કાંઈ ડિફિકલ્ટી હોય કે સાહેબ તમે આ લેક્ચર લીધો, આમાં આ પોઈન્ટ નથી સમજાણો, તો બાળકો તમે મને ફોન કરીને પૂછી શકો છો. પણ હા, જ્યારે ફોન કરો છો ત્યારે બાળકો એક નમ્ર વિનંતી કે તમે કઈ બેચના વિદ્યાર્થી છો એ સ્પષ્ટતા કરી અને વાત શરૂ કરવી. પછી એમ કરો કે સાહેબ હું આ લેક્ચર જોતો હતો પણ મને ન ખબર પડે કઈ બેચના તમે વિદ્યાર્થી છો. ઓકે, એટલે ખાસ તમને નમ્ર વિનંતી છે, એની ટાઈમ ડિફિકલ્ટી હોય તો પૂછી શકો છો. થેન્ક યુ.